પોતાના બાળ બચ્ચા લઈ અને ધીરે ધીરે પોકરણ કરતા પાદર તરફ ભાઈલો આવે કેવી રીતે હાલો ભાઈ બીજે વળી જવું છે આપણે ગાવ વાળા અહંકાર છે એમ દાન માગશે તો ક્યાંથી આપણે દાન દેવું તો પોતાની કરના પાદર રે અમાર વાળા દેશનો તું લાઈટર લેતા હોકો લેટર બધું દૂધ લેતા લાકડા લેતા મેગી બધું લેતા રૂપાભાઈ ઓરે આય બટા હા મોય બડાયા પોચું કોકની વાડી મઈ જાય ઓ બસો લેતા
તારી માને હાટું ગહવા અને પાણી ભરી ભરી કોગળા કરવા જાવે પાણી ભરતા હું જાઉં આમ ટગર ટગર સામું જોમાં આવી મલક કે વાય હાલી કઈ નારવાર આવું જોવે પછી આવે ખેબા ખાજી ખાજી કે લઈએ પડી તો હવે ગઢપણ તો મારે આવી ગયું ભાઈ હું દાદા નામ ન કરતો કા ખુશ મને મારે હું કામ કરવા જવાનું છે મને છે ખબર તારે હું કામ કરવાનું છે તું કા ખાવાનો લઈ આય છોકરા મને આવું ખાવું ખાવું કરશે ખાવા હું દેવો અને ઓલા તબલા વાળા ભાઈ હાટું કાક લેતા આવજે હું હોટ કર્યું નકરો કાંઈ કામ જ ન કરતો હા હું હવે સોળા ગળે ન આગળ છોકરા ખાવું ખાવું કરશે ને હાલો સોળા ગળે આવું જોવા દે કેટલો ગુનો વજન હશે નીચરી મારવાળી ભાલ લાગ્યો એટલે બધો અમને પરિચય વળી જાય કેટલી સોલ્યું ગાડી ઊંડી ભાળતી નથી હવે વજન પાક્કું લાગેલો જ છે પાછો હવે બીજી વાર આવે કહેજો લાગે આંબળે તો છો ને બરોબર વાંકારો દે ને રાણી બીજી કામમાં મેળ કટી આવ્યા મારું બાબા એટલે હું તો ભાઈ રૂપાભાઈ ના કહું રૂપાભાઈ ને ભાઈ કહું કોર્ટ માંથી નીચલી ગાડી શરૂ બનાવો હવે ભેગા જઈને ખાઈએ ખાવું હોય તો બનાવજો હરખાઈ જાઓ બહુ કઠણ નહીં રાખતા આમ જો રૂપાભાઈ યાર થઈ ગયું ચાલો બેસી જાવ તેની પેલા કામ એ બટા ઘરે ઉભો રાખ કાકા વડીલ છે આપણા ઘરમાં બધા બેહી જાવ એ બાપલિયા છોકરો બે જાવ ગઈએ તું લખી રે તો અમારા બે આવવાનું તમારા બેન છોકરાને ખવડાવી ખાવાનું ખરું કે દિલભાઈ આ કર નાખી મિશ્રી આમાં છોકરાને હું ખબર પડે તેની બે સાયકલો ને એ વાત થાય છે તારી વાત અરે લખો ભૂખો મેલીને રોયો રે મારવાડા દેશનો અમરદારો બોલવા છે કરી પ્રભુની ખેતરી તો હાસા પડ્યા પ્રભુના બોલ પણ વિસરી રામ ને લખ પછડી હોજી ને
પૂજન કરે એવામાં આકાશવાણી થઈ કે હા લાખા તું રુદન હું લેવા કરે તને જે પોકરણગઢના પાદરવે બાળકો મળ્યા હતા ને એ સાક્ષાત ભગવાન હતા એના પગમાં પડી જા લાખા તારો ઉદ્ધાર થઈ જશે એને લાગે તારે લેતી ખોજો કરી કેવી રીતે લાખો આવો ભોગના પાદર રે અમે મારા દેશનો વણગા બોલે રામજી મહારાજ દેવજી અરે લાખા આલે હું તને એક સોનાનું માદળિયું આપું છું તે સોનાનું માદળિયું લઈ તું દિલ્હીના શોપમાં વેપાર કરવા જશે તેથી તને સવાયા નાણા મળશે દેશની અંદર લાખા વણઝારા તરીકે ઓળખાય પરંતુ લાખા આજ પછી કોઈ દિવસ તું આવું જૂઠું નહીં બોલતો લાખા બહુ સારું કરતો હવે પછી એની કોઈ દિવસ આવું જૂઠું નહીં બોલે બોલે રામા એટલે જ કીધું છે એમ કે બે છોકરા ના રામાભાઈ એક માદળિયું આપ્યું ને રામાભાઈ કીધું કે હે લાખા વણઝારા તારી મિશ્રી લઈને દિલ્હીના શોખમાં જા ત્યાં જઈને વેપાર માંડજે આપણે આ બધી મિશ્રી ખપી જશે જે કઈ પૈસા આવે એ આ બધો રામાપીર બાપાને ધર્માદે નાખી દેજે તો લે ભાઈ રૂપિયા માદળિયું બોલો જી ભાઈ એમ જાય